જય દ્વારકાધીશ મિત્રો. પિતાની ઢાલ. જ્યારે હું મોડી રાત્રે હોસ્પિટલથી ઘરે પરત ફરી ત્યારે મારા પિતાએ મને જોરથી લાફો માર્યો અને બૂમ પાડી, તને ખબર છે કેટલા વાગ્યા છે? નકામી, મારી મા અને હું ભૂખથી મરી રહ્યા છીએ. મેં સમજવાનો પ્રયાસ કર્યો કે મને સીધી ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવી હતી, પરંતુ જવાબમાં મને વધુ માર પડ્યો. દરવાજાની બહાર મારા પિતા શસ્તબંધ થઈને ઊભા હતા. આ બધું જોઈ રહ્યા હતા. તેમને ક્યારેય અંદાજ નહોતો કે તે મારો પતિ વાસ્તવમાં કેવો માણસ હતો. દિલ્હીના છેવાડે આવેલા જૂના સંસ્થાનવાદી શૈલીના બંગલાનો ભારે લાકડાનો દરવાજો કડક ભૂસ અવાજ સાથે ખુલ્યો. તાજી તળેલી રોટલીઓની સુગંધ સસ્તા પીઝાની વાસ સાથે ભળીને ફેલાઈ રહી હતી અને ટીવીમાંથી આવતા ફાયરિંગવાળા વિડીયો ગેમના મોટા અવાજે અનન્યાને જાણે કોઈ અદૃશ્ય લાફાની જેમ ઝકઝોરી નાખ્યા. અનન્યા હમણાં જ ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલની ઇમરજન્સીમાંથી પાછી ફરી હતી. તેણે હોસ્પિટલનું ઢીલું ગાઉન પહેરેલું હતું અને પરસાળની પીળી લાઇટમાં તેનો ચહેરો સાવ ફીકો લાગી રહ્યો હતો. થોડા કલાકો પહેલાં જ તેણે પોતાના અજન્મ બાળકને ગુમાવ્યું હતું. તેનું શરીર છેલ્લા કેટલાક દિવસોના થાકથી સાવ તૂટી ચૂક્યું હતું. સાસુના ક્રૂર સાફ સફાઈના નિયમો પૂરા કરવા માટે સતત ભોયતળિયું ઘસવું, બાથરૂમ સાફ કરવા અને ઘરના ખૂણે ખૂણાને ચમકાવવા. તેનો પતિ અર્જુન એ જ સોફા પર પડ્યો હતો, જે સવારે અનન્યા પીડાથી પેટ પકડીને બેવડ વળી ગઈ હતી. તેણે ઊંચું જોવાની તરદી પણ ન લીધી. તેના હાથમાં હજુ પણ વિડીયો ગેમનું કંટ્રોલ હતું. આખરે તને ઘરે આવવાનું યાદ આવી જ ગયું. તેની સાસુ શ્રીમતી શર્માએ આઈપેડ પરથી નજર હટાવ્યા વિના જ ટોણો માર્યો. અમારે જમવાનું બહારથી મગાવવું પડ્યું. આખો દિવસ કયાં મરવા ગઈ હતી? ઘરની હાલત તો જો. અર્જુને કંટ્રોલને કાચના ટેબલ પર ફેંક્યું અને અચાનક ફર્યો. તેનો ચહેરો ગુસ્સાથી લાલઘુમ હતો, જાણે અપમાન તેનું થયું હોય. અનન્યાનું નહીં. તને ખબર છે કેટલા વાગ્યા છે? તે ગરજ્યો. હું આખો દિવસ કામ કરું છું અને ઘરે આવીને જોઉં છું તો ભોયતળિયું ભીનું છે અને ખાવાનું કોઈ નામ નિશાન નથી. તું તારી જાતને મહારાણી સમજે છે કે શું? અનન્યાએ ને પડતા બચાવ માટે દિવાલનો ટેકો લેવો પડ્યો. તેના વાળમાંથી હજુ પણ હોસ્પિટલના ફિનાઇલ જંતુનાશકની ગંધ આવી રહી હતી. હું ઇમરજન્સીમાં હતી. અર્જુન, મેં તને મેસેજ કર્યા હતા, કેટલી વાર ફોન પણ કર્યો. હું વ્યસ્ત હતો, અર્જુન બરાડ્યો. તું હંમેશા કામથી બચાવ માટે નાટક જ કરે છે. મને મૂર્ખ ન સમજ. અનન્યાએ તેની તરફ જોયું, એ માણસ તરફ જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું હતું કે તે તેનું રક્ષણ કરશે. અનન્યાનો અવાજ સાવ ઠંડો અને ભાવહીન હતો. મારું મિસકેરેજ ગર્ભપાત થઈ ગયું છે અર્જુન. આપણું બાળક હવે નથી રહ્યું. મારું શરીર આ બધું સહન ન કરી શક્યું. ડૉક્ટરે કહ્યું કે પ્લેસન્ટા છૂટો પડી ગયો હતો. ઓરડામાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. અનન્યાએ રાહ જોઈ, કોઈ માફીની, પસ્તાવાની એક ઝલકની અથવા માણસાઈના કોઈ સંકેતની. પરંતુ અર્જુન માત્ર તિરસ્કારપૂર્વક હસી પડ્યો. જૂઠ. તે આ વાર્તા એટલા માટે ઉપજાવી કાઢી કારણ કે તું જમવાનું લાવતા ભૂલી ગઈ. તું સાવ હલકી કક્ષાની છે. એક બાળક પણ સાચવી ન શકી. આંખના પલકારામાં ધડામ અર્જુનના
હાથનો પાછળનો હિસ્સો અનન્યાના ચહેરા પર પડ્યો અને તે સ્ટાઇલવાળા ભોંય તળિયા પર ફસડાઈ પડી. તેના મોંમાં લોહીનો ધાતુ જેવા સ્વાદ ભરાઈ ગયો. મારી સાથે ખોટું ન બોલ. અર્જુન ચીસ પાડી ઉઠ્યો. તેનો ઝેરીલો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો. તે અનન્યાની ઉપર ઊભો રહ્યો અને ધ્રુજતી પત્ની તરફ ઝૂક્યો. તેણે મુઠ્ઠી વાળી અને તેને અનન્યાના આંસુઓથી ભીંજાયેલા ચહેરા પર મારવા માટે હાથ ઉગામ્યો. ઊભી થા, અત્યારે ને અત્યારે. આ કચરો સાફ કર. તું મારી માનું ઘર ગંદુ કરી રહી છે. અર્જુને પૂરી તાકાતથી મુક્કો માર્યો, પરંતુ તે મુક્કો ક્યારેય અનન્યા સુધી પહોંચ્યો જ નહીં. દરવાજાની ફ્રેમના પડછાયામાંથી કાળા ચામડાના ગ્લોવ્ઝ મોજા પહેરેલો એક વિશાળ હાથ વીજળીની ઝડપે આગળ વધ્યો અને અર્જુનના કાંડાને હવામાં જ પકડી લીધો. કોઈ લોખંડના મશીનની જેમ મજબૂતાઈથી ઓરડામાં હાડકું તૂટવાનો અવાજ ગુંજી ઉઠ્યો. કડાક! અર્જુન દર્દથી ચીસી ઉઠ્યો. તે ઝટકા સાથે પછડાઈ ફળ્યો. તેનો ચહેરો ડરથી વિકૃત થઈ ચૂક્યો હતો. દરવાજા પર ઊભેલી વ્યક્તિ બીજું કોઈ નહીં પણ અનન્યાના પિતા રિટાયર આર્મી મેજર રણવીરસિંહ હતા. તેઓ પોતાની વહાલી દીકરીને સરપ્રાઈઝ આપવા આવ્યા હતા. પરંતુ જે દ્રશ્ય તેમણે જોયું તેણે તેમના પિતાના હૃદયને હચમચાવી દીધું અને એક સૈનિકના ક્રોધને જગાડી દીધો. મેજર રણવીરની આંખોમાંથી જાણે આગ વરસી રહી હતી. તેમણે અર્જુનનું કાંડું એટલી જોરથી મરડ્યું કે અર્જુન દર્દથી ગણસતો સીધો ઘૂંટણીએ પડી ગયો. મારી દીકરી પર હાથ ઉપાડવાની તારી હિંમત કેવી રીતે થઈ? રણવીરસિંહનો અવાજ એટલો ભારે અને શાંત હતો કે તે અર્જુનની બૂમો કરતાં પણ વધુ ડરામણો લાગતો હતો. શ્રીમતી શર્મા પોતાના આઈપેડ પર પડતું મૂકીને ડરના માર્યા સોફાની પાછળ સંતાવા લાગ્યા. જે દીકરાના અહંકારને તેઓ પ્રોત્સાહિત આપતા હતા તે આજે એક સાચા મર્દના પગમાં કીડાની જેમ તડફડી રહ્યો હતો. મેજર રણવીરે અનન્યા તરફ જોયું. તેમની વહાલી દીકરી, જેને તેમણે ફૂલની જેમ ઉછેરી હતી, તે આજે લોહીલુહાણ અને તૂટેલી હાલતમાં જમીન પર પડી હતી. મેં મારી દીકરીને તારા હાથમાં એક જીવનસાથી તરીકે સોંપી હતી, કોઈ કસાઈના હાથમાં ગુલામ બનવા નહીં. પ્રતાપસિંહે અર્જુનનો કોલર પકડીને તેને હવામાં અધર કરી દીધો. તે મારા આજન્મામાં પુત્રને મારી નાખ્યો અને હવે મારી દીકરીને જાનવરની જેમ મારે છે. અર્જુનના મોંમાંથી શબ્દો નહોતા નીકળી રહ્યા. તે ગભરાઈને માફી માગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મેજરસિંહે તેને એક જોરદાર લાત મારીને કાચના ટેબલ પર ફંગોળી દીધો. ટેબલના ટુકડા થઈ ગયા. તે જ વખતે બહાર પોલીસની સાયરન સંભળાઈ. મેજર રણવીરસિંહ હોસ્પિટલ ગયા હતા. ત્યાં તેમને અનન્યાની પરિસ્થિતિ અને ડિસ્ચાર્જની ખબર પડી હતી. ડૉક્ટરે તેમને ઘરેલું હિંસાની શંકા જણાવી હતી. તેથી તેઓ સમજદારીપૂર્વક પોલીસને સાથે જ લઈને આવ્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટરે ઘરમાં પ્રવેશીને તરત જ અર્જુન અને તેની માતાની ધરપકડ કરી લીધી. મેજર રણવીરસિંહ પોતાની દીકરી પાસે ગયા અને તેને હળવેકથી પોતાના મજબૂત હાથોમાં ઉંચકી લીધી. ચાલ દીકરા, આપણે ઘરે જઈએ. આ નરકમાં હવે તારે એક સેકન્ડ પણ નથી રહેવાનું. તારા પિતા હજુ જીવતા છે. અનન્યાએ પોતાના પિતાના ખંભા પર માથું મૂક્યું અને ધ્રુસકે રડી પડી. જાણે વર્ષોથી રોકી રાખેલું દર્દ આંસુ બનીને વહી રહ્યું હતું. પાછળથી અર્જુન અને તેની માતા પોલીસના હાથમાં તડફડતા માફી માંગતા રહ્યા, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. પિતાના ખંભા પર માથું ઢાળીને બહાર નીકળતી અનન્યાએ રાતની ઠંડી હવામાં આજે પહેલીવાર આઝાદી અને
સુરક્ષાનો શ્વાસ લેવા મળ્યો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.